જામનગરના હાપા યાર્ડમાં ચાઇનીઝ લસણને લઈ અને સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે, જેમાં સ્થાનિક બજારમાં ચાઇનીઝ લસણના પ્રવેશથી ભાવમાં ભારે ઘટાડો થતાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા આર્થિક સંકટનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે। આ સમસ્યા સામે હાપા યાર્ડમાં એકઠા થયેલા વેપારીઓએ ચાઇનીઝ લસણનો બહિષ્કાર કર્યો છે। તેમણે સૂત્રોચ્ચાર કરી અને ચાઇનીઝ લસણને ભારતમાં પ્રવેશવાથી રોકવાની માંગ કરી છે, જ્યારે આ મામલે સરકારે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે। જામનગરમાં જે ગુજરાત, રાજસ્થાન, એમપી કે ઓલ ઇન્ડિયામાં જે ચાઇનાનું લસણ આવતું હતું એ અવૈધ તરીકે આવે છે, એટલે કે ગેરકાયદેસર રીતે આવે છે અને એ ખાવા માટે પણ હાનિકારક છે। તેથી એમપી, રાજસ્થાનની તમામ અને ગુજરાતની તમામ માર્કેટિંગ એપીએમસી બંધ રાખવાના મૂડમાં હતી અને એને બંધનું એલાન આપ્યું હતું। એટલે અમે આજે એને સમર્થન આપ્યું છે। જામનગર યાર્ડમાં લસણની હરાજી અને વેચાણ ખરીદનું તમામ કામકાજ બંધ રાખ્યું અને સૂત્રોચ્ચાર કરી એનો વિરોધ પ્રદર્શિત કર્યો છે। ચાઇનાનું લસણ આવે એ લસણ અમને વિરોધ એ છે સાહેબ, અમારું લસણ એના કરતા ગુણવત્તા વાળું છે, છતાંય અમારી બજાર કપાય, ઓલું લસણ આવે એટલે અમારી બજાર કપાય, એ ખેડૂતનો અમારો વિરોધ છે। સમગ્ર જે ગુજરાત છે, ગુજરાતની અંદર આજે રોજ જે લસણના આજે વેપારીઓ છે તેના દ્વારા જે યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી છે, તેને લઈને વેપારી સાથે જ વાતચીત કરવાનો પ્રયાસ કરે કે હાલ જે લસણ છે ચાઇનાનું તેને લઈને જે વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો? હાલ ચાઇનાનું લસણ જે અવૈધ તરીકાથી હિન્દુસ્તાનની અંદર આવે છે અને ગોંડલની અંદર પણ હમણાં કાલ અથવા પરમ દિવસે દેખાણું હતું અને જેનો વિરોધ થયો એના અનુસંધાને સમજો રાજસ્થાનની મોટા ભાગની મંડીઓ એટલે કે પીઠા બંધ છે, જે સારા ઉચ્ચ કક્ષાના જે મોટા ટ્રાન્ઝેક્શન થાય જેવા પીઠા બંધ છે અને એમપીના પણ મોટા ભાગના પીઠાઓ બંધ છે અને અમુક જે પીઠા બંધ નથી ત્યાં પણ ખેડૂતોનો રોષ અને વિરોધ પ્રદર્શનના સમાચાર અત્યારે મળેલ છે। અને ગુજરાતના જે અગ્રણી પીઠામાં ગણતરી થાય એવા રાજકોટ, ગોંડલ, જામનગર, જેતપુર, વિસાવદર આ બધા સંપૂર્ણપણે અને શાંતિપૂર્ણ રીતે બંધ છે અને તમામ માર્કેટિંગ યાર્ડોના ખરીદનારોના એસોસિએશન અને વેચનાર કમિશન એજન્ટના જે એસોસિએશન છે આ બધા ગુજરાતના, એ એસોસિએશનની પણ માગણી એવી હતી કે ભાઈ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા, જેને અનુસંધાને અમારું માર્કેટિંગ યાર્ડમાં આવક પણ બંધ રાખેલ છે અને આજના રોજ 10 તારીખ મંગળવાર આજના રોજ તો અમારું પીઠું શાંતિપૂર્ણ સંપૂર્ણપણે લસણના વેપાર બાબતે બંધ રહેલ છે। વિરોધ પ્રદર્શનને નારા લગાવવામાં આવ્યા હતા। વિરોધ પ્રદર્શન અને નારા એ એક લોકરોષ છે, લોકોનો રોષ છે કે ભાઈ ખેડૂતોને નુકસાન પહોંચતું હોય છે, તો એના અનુસંધાનમાં થોડું બધાએ નારા લગાવ્યા છે, બાકી તમામ બંધ છે એ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને સરકારને એક માહિતી આપી અને આ દિશામાં ઘટતું કરવા માટેની નમ્ર વિનંતી કરેલ છે નારા દ્વારા। આગામી રણનીતિ શું રહેશે કે જે હજી પણ ચાઇનાનું લસણ જો આવક ક્યાંક મળી આવે તો સમગ્ર જે યાર્ડ છે તે કઈ રીતના ચલાવવામાં આવશે? આજના દિવસનું બંધનું તો અત્યારે સફળતાપૂર્વક લસણ પૂરતું બંધ થયેલ છે। આવનાર પ્લાનની અંદર હું એક વેપારી તરીકે કહું છું, હું એસોસિએશનનો સદસ્ય નથી કે કોઈ પણ નથી, પણ તમામ સૌરાષ્ટ્ર લેવલના એસોસિએશનો છે એ લોકો જે રીતના નક્કી કરશે એ મુજબ આગળ વધશે અને આજના પણ આ વિરોધ પ્રદર્શન કરવું, બંધ રાખવું એ એસોસિએશનની સૂચના મુજબ જ થયેલ છે, બાકી સૌરાષ્ટ્ર લેવલના એસોસિએશનો જે નક્કી કરશે એ મુજબ આગળ વધશે। તો જે પ્રમાણે હાલ જે ચાઇનાનું લસણ છે તેના લઈને જે વિરોધ કરવામાં આવ્યો છે, જામનગરની અંદર પણ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। સાગર સંઘાણી, વંતર ન્યૂઝ, જામનગર।